નમસ્તે દર્શક મિત્રો, હું છું અરવિંદ સ્વામી અને આપ જોઈ રહ્યા છો કાન ખોલ કે સ્વામી ન્યૂઝ ચેનલ। આજે વન્ય જીવ દિવસ છે, એટલે આખા વિશ્વમાં વન્ય જીવ દિવસની બહુ પરંપરાગત રીતે ઉજવણી થઈ રહી છે। અહીં ગુજરાતમાં પણ આજે વન્ય જીવ દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે અહીંયા હાજર હતા ત્યારે એમને પણ સાસણગીરની મુલાકાત લીધી હતી। વન્યજીવ દિવસ એટલે સામાન્ય રીતે આપણને એવું થાય કે ભાઈ જંગલમાં રહેતા જે જીવો છે એની રક્ષા કરવાનો, એની રક્ષણ કરવાનો, એનું જતન કરવાનો, એનું સંવર્ધન કરવાનો આ દિવસ છે। લગભગ 70ના દશકામાં વિશ્વના જે પર્યાવરણ પ્રેમીઓ હતા એમને આ વિચાર આવ્યો કે આગામી 50 વર્ષ પછી પૃથ્વીનું તાપમાન પણ વધતું જશે, પર્યાવરણની સંતુલિતતા બગડતી જશે, ગ્લોબલ વોર્મિંગની અસર ધીમે ધીમે વધતી જશે અને એટલા માટે થઈને વન્યજીવ દિવસ, જેમ પર્યાવરણ દિવસ આપણે ઉજવીએ છીએ, મધર ડે ઉજવીએ છીએ, એમ આ વન્યજીવ દિવસ એ આજે 3 માર્ચે આખા વિશ્વમાં ઉજવવાનું એમણે નક્કી કર્યું। વન્યજીવ દિવસનો અર્થ એ છે કે વનની અંદર, જંગલની અંદર રહેતા જે પ્રાણીઓ છે એનું આપણે સંવર્ધન કરવું, એમનું રક્ષણ કરવું, એમનું જતન કરવું। પણ માત્ર પ્રાણીઓ નહીં, પક્ષીઓનો પણ એમાં સમાવેશ કરવામાં આવ્યો છે। આ ઉપરાંત સરીસૃપ પ્રાણીઓ જે જમીનની અંદર રહેતા હોય છે, સર્પ છે, દેડકા છે, છછુંદર છે, એવા ઘણા બધા પ્રાણીઓ છે કે જે સરીસૃપ કહેવાય છે, જમીનની અંદર પણ રહે છે, એનું પણ રક્ષણ કરવાનો આ દિવસ છે। આપણે સામાન્ય રીતે એવું માની કે ભાઈ વન્યજીવ દિવસ છે એટલે આપણા મગજની અંદર અને માનસમાં પેલો સિંહ આવી જાય કે ભાઈ જંગલની અંદર સિંહ જે રહે છે એ સિંહનું આપણે રક્ષણ કરવું, અને સિંહ જેવા બીજા જે પ્રાણીઓ છે, વાઘ છે, ચિત્તો છે, દીપડો છે, આવા બધા જે પ્રાણીઓ છે એ એમનું પણ કોઈ પણ ભોગે એને નુકસાન ન થાય એના માટેના આપણે પ્રયાસો કરવા દરેક માણસોએ। વન્ય છે એ પ્રકૃતિ સાથે જોડાયેલું છે, કારણ કે જંગલ છે એ પ્રકૃતિનું જંગલ હોય છે, એમાં વૃક્ષો હોય છે, ઘાસ હોય છે, નાના નાના છોડ હોય છે, અલગ અલગ બધા જ પ્રકારના નદીઓ હોય છે, ઝરણાઓ હોય છે, નાના પર્વતો પણ ક્યાંક હોય છે, ટેકરીઓ પણ હોય છે, ખીણ પણ હોય છે, એનું નામ જંગલ। એટલે કે પ્રકૃતિની વચ્ચે જે પ્રાણીઓ રહે છે એને વન્યજીવ કહેવામાં આવે છે। પરંતુ હવે આપણે જોઈએ છીએ કે આ બધા જે વન્યજીવો છે એ ધીમે ધીમે શહેરો તરફ, એટલે કે માનવ વસવાટ તરફ, શહેરો કે ગામડાઓ જે હોય ત્યાં પણ માનવ વસવાટ તરફ એ આવી રહ્યા છે, અને એનાથી માણસોને પણ નુકસાન થાય છે, ક્યારેક ખેતીવાડીને પણ નુકસાન થાય છે। એટલું જ નહીં, પરંતુ ઘણા બધા માલધારીઓ જે હોય છે એના પશુ પક્ષીઓનું મારણ પણ આ વન્યજીવો જે હિંસક છે એ કરતા હોય છે। પરંતુ આનું કારણ શું? પહેલાં કેમ જંગલમાંથી કોઈ સિંહ, વાઘ કે દીપડો માનવ વસવાટ તરફ આવતા ન હતા અને હવે કેમ આવે છે? આપણી પણ એમાં ક્યાંક ભૂલ છે, આપણે પણ ક્યાંક ચૂક થઈ છે। આપણે શું કરતા ગયા? જંગલો કાપતા ગયા, એનો જે વિસ્તાર હતો એ વિસ્તારની હદ આપણે ઓછી કરી નાખી, લીલાછમ જંગલો હતા એ કાપતા ગયા, અને એના બદલે આપણે સિમેન્ટ કોન્ક્રીટના જંગલો છે એમાં દિવસે ન વધે એટલું રાત્રે વધે એટલી ઝડપે આપણે એમાં સામ્રાજ્ય જમાવી દીધું છે। એની સામે વૃક્ષારોપણ કરી શક્યા નથી, ને વૃક્ષારોપણ કર્યું તો વૃક્ષોને આપણે ઉછેરી શક્યા નથી। તમે જ્યારે જંગલનો નાશ કરો છો ત્યારે તમે પ્રકૃતિનો નાશ કરો છો, ત્યારે તમે વૃક્ષનો નાશ કરો છો, ત્યારે તમે નાની નાની ખળખળ વહેતી નદીઓનો પણ નાશ કરો છો, ઝરણાઓનો પણ નાશ કરો છો। કેટલાય પક્ષીઓ જે જંગલમાં રહેતા હોય છે સાહેબ, એ પણ સ્થળાંતર કરી જાય છે। એટલા માટે આપણે જંગલો કાપતા ગયા આપણા સ્વાર્થ માટે, અને આજે પરિસ્થિતિ એવી આવી ગઈ છે
કે ગુજરાતનું સૌરાષ્ટ્રનું તો ભાગ્ય એવું ગામ હશે કે ગામની અંદર સિંહના આટા ફેરા ન હોય. જે સિંહ જંગલમાં જ રહેવા ટેવાયેલો હતો, જે હિંસક પ્રાણીઓ જંગલની બહાર નહોતા નીકળતા, એ બધા જંગલની બહાર નીકળી ગયા અને માનવ વસવાટ તરફ એના આટા ફેરા વધી ગયા. એટલે જંગલ છે એને બચાવવું જોઈએ. જળ, જમીન, જંગલ આ બધા જ આપણા જીવવા માટેના આપણા જેને કહેવાય ને એવા પૂરક બળ છે. એના વગર તમે જીવી જ ન શકો. મનુષ્યનું જીવન અને પ્રકૃતિ બંને એકબીજા સાથે તાલ મેળાવેલું છે. એમાંથી એકનો તાલ છૂટી જાય અથવા બે વચ્ચે ડિસ્ટન્સ વધી જાય, અંતર વધી જાય, તો પરિસ્થિતિ એવી થાય કે ધીમે ધીમે વિનાશની કરતામાં બંને ખેંચાતા જાય, ધકેલાતા જાય. ને આ જો બંધ કરવું હોય તો કોઈ પણ ભોગે જંગલનો નાશ થતો અટકાવો, ખૂબ વૃક્ષો વાવો, વૃક્ષો ઉછેરો. હિંસક પ્રાણીઓ જે છે એ જંગલમાં ને જંગલમાં રહે, એને એનો ખોરાક પણ ત્યાંથી મળી જાય. એની હદ છે એમાં આપણે એન્ક્રોચમેન્ટ ન કરીએ, દબાણ ન કરીએ, તો મને લાગે છે કે વન્ય જીવન દિવસની સાચી ઉજવણી એ રીતથી જ કરી શકાશે. માત્ર કાગળ ઉપર અને સરકારી ચોપડે આની ભલે ગમે તેટલી ઉજવણી થતી હોય, પરંતુ પ્રેક્ટિકલ રીતે લેવાના જે પગલાં હોય છે નહીં લેવામાં આવે તો આવી ઉજવણીનો કોઈ અર્થ નથી. અસ્તુ મારો એપિસોડ આપણે ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકોનનું બટન દબાવજો.